ધ્યાનના ફાયદા વિશે આજે આપણે વાત કરીશું. ધ્યાન એટલે બધાને ખબર જ હશે કે ધ્યાન એટલે શું? ધ્યાન એટલે શું? કશું જ નહીં કરવું. બસ મગજમાં કોઈ વિચાર આવે નહીં અને બસ શાંત રાખવું એને કહેવાય ધ્યાન. હવે ધ્યાનથી શું શું ફાયદા થાય છે? તો પહેલા તો જો માનસિક શાંતિ મળે, મગજ શાંત થાય, ડિપ્રેશન, ચિંતા એનાથી થોડો છુટકારો મળે. તમને કદાચ તમારા શરીરમાં ક્રોધ વધારે આવતો હોય, ગુસ્સો વધારે આવતો હોય અને કંઈ ને કંઈ તમારે લાલચ વધારે હોય તો એમાં પણ થોડો ફાયદો થાય, એ પણ ઓછું થાય, દયા વધે તમારે. એટલે આ બધા જ જે લક્ષણો છે ને આ બધું જે શાંત થવાથી તમને શું છે કે કોઈ માનસિક શાંતિ મળે, ઊંઘ સારી આવે અને કોઈ બ્લડ પ્રેશરમાં સુધારો દેખાય, હાર્ટની નળીઓમાં કોઈ ક્લોટ હોય તોય બી બ્લોકેજ હોય તો બી ફાયદો દેખાય. એટલે બધું જ કહેવાનો મતલબ એ થાય લાંબે ગાળે કે બધી રીતે શરીરને કંઈ ને કંઈ જેવા જૂના રોગોમાં ને કંઈ જેનો ઈલાજ ના હોય એવા રોગોમાં બહુ ફાયદો થાય છે. તો ખરેખર એટલે જ આપણા જે અમુક ઋષિમુનિઓ અને વડીલો બધા કહી ગયા છે કે ધ્યાન કરવું જોઈએ. પણ આપણે શું છે કે આપણા વ્યસ્તતા અને લીધે આપણા જીવનમાં એ ધ્યાનને છોડી દીધું છે. જેના લીધે શું છે કે આપણે આપણા મોટા મોટા રોગો, કેન્સર છે અને હાર્ટની ઘણી તકલીફો જે આપણે ભોગવીએ છીએ અને મેડિસિનના ચક્કરો અને હોસ્પિટલના ચક્કરો ખાતા રહીએ છીએ. એનો કોઈ ઈલાજ શક્ય થતો નથી. પણ છતાં બી આનું એક નાનું કારણ છે કે નાનો ઈલાજ છે કે ધ્યાન. તમે દિવસમાં 10 થી 15 મિનિટ ધ્યાન કરવું જ જોઈએ અને તો જ એનો દેખીતો ફાયદો થાય. એ 5 મિનિટ ધ્યાન ધરો તો ના થાય. અને ભણવાના જે સ્ટુડન્ટ છે એમને પણ જો ધ્યાન એકાગ્ર કરે, મગજ શાંત કરે, ધ્યાન એકાગ્ર કરે, મગજ એ કોઈ પણ એક જગ્યાએ વાળી દે પછી જે વાંચવા બેસે તો સારું એવું યાદ રહેવાનું છે, યાદશક્તિ રહેવાની છે, એ બી ખબર જ છે બધાને. પણ શું છે કે ધ્યાનના જે ફાયદા છે એ તમને બધાને ખબર હોવા જોઈએ. હવે આ રીતે જઈએ તો ધ્યાન, મેડિટેશન, મન એકાગ્ર કરવું, કોન્સન્ટ્રેટ કરવું, કોઈ એક જગ્યાએ મન વાળવું, એનાથી ફાયદા તો ઘણા જ છે, બધાને ખબર પડી ગઈ હશે. હવે પણ ધ્યાન કરવું કેવી રીતે? બધાને ખબર પડી, પણ હવે ધ્યાન કરવું કેવી રીતે? તો કે પહેલા તો તમે શું કરો? ધારો કે તમે સ્ટુડન્ટ હોય તો તમે વાંચતા પહેલા તમારા જે ગુરુદેવનો ફોટો ધ્યાનથી 5 મિનિટ જુઓ અને પછી એ જ આંખો બંધ આંખે જુઓ તો એ એક જાતનું ધ્યાન થાય. 10 મિનિટ કરો પછી તમે વાંચવા બેસો તો સારું એવું યાદ રહે. પછી જે લોકોને શું બધા રોગો હોય તો એ લોકો જો ધ્યાન કરવા માંગતા હોય તો તમે શું કરો? એક એવી જગ્યા શોધો કે જ્યાં બહુ શાંતિ હોય, બહુ અવાજ ના આવતો હોય, ઘોંઘાટ ના થતો હોય, શાંત હોય વાતાવરણ. તો એવી જગ્યાએ તમે જતા રહો અને ત્યાં તમે કદાચ આમ ભગવાનનો ફોટો બી જોઈ શકો છો. એને શાંતિથી જોવો, પછી મનમાં વિચારો, પછી તમે કોઈ બી તમે આમ આંગળીઓ પર બી, ટેરવા પર બી ધ્યાન કરો, અંગૂઠા ને બધી આંગળીઓ એટલે ગમે ધ્યાન કરો. પણ જે ભગવાન બુદ્ધ આપણને કહી ગયા છે કે ભાઈ તમે શાંતિથી બેસો અને આ શ્વાસ લો, બસ શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. એટલે કે જે તમે શ્વાસ લો છો અને છોડો છો, બસ એ જ નોર્મલ. જે કોઈ એના માટે વધારે જોશથી લેવાની જરૂર નથી કે રોકવાની જરૂર નથી. બસ જે તમે ચાલે છે એના પર ધ્યાન કોન્સન્ટ્રેટ કરો. તો શું છે કે તમે આમ મનમાં વિચારો અને જે શ્વાસ લો છો અને છોડો છો, શ્વાસ લો છો, છોડો છો, એ અહીંયા નાકની ઉપર ને મગજ પર અને નાક ઉપર ધ્યાન કેન્દ્રિત કરો અને શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો. તો એ થોડું સહેલું ધ્યાન પડે છે. એમાં શું થાય છે કે તમને આમ તો ધ્યાન કરવું એટલે શું? મગજ એક જગ્યાએ વાળવું એટલે શું છે કે બધી જગ્યાએ મગજમાં કંઈ ને કંઈ વિચારો થતા જ હોય, ચાલતા જ હોય. એટલે એક જગ્યાએ મગજ વાળવું ને અઘરું પડે છે. એટલે થોડું ઘણું આ બધા કરતા ધ્યાન સહેલું છે. બીજું બી ધ્યાન છે. તમે કદાચ કોઈ ભગવાનના ફોટામાં બી જુઓ અને એને મનમાં વિચારો એ રીતે કરો. કોઈ આરતી કરો, કોઈ ભજન કરો, એમાં બી ધ્યાન કરો. એ બી ખરા, બધા ધ્યાન છે. પણ શું બીજા ધ્યાનમાં શું તમારા મગજમાં કંઈ ને કંઈ વિચારો આવતા રહે, તમે મન તમારું અટવાતું રહે તો તમને જો એવો ફાયદો દેખાય તો દેખાય નહીં. હવે ધ્યાનનો ફાયદો તમે 10 થી 15 મિનિટ ધ્યાન કરો અને પછી ધીરે ધીરે વધારતા જાઓ અને મગજમાં બસ એક જ ધ્યાન, એક જ વિચાર અને બીજું બધું સંસાર ભૂલી જવો, દુનિયા ભૂલી જવી, તો ધ્યાન કહેવાય. અત્યારે તમે ધ્યાન કરવા બેઠા ને તો એનો ફાયદા વિશે નહીં વિચારો, શું એનું નફો નુકસાન કંઈ જ નહીં, બસ કશું જ નહીં કરવું અને સંસાર ભૂલી જવો, એનું નામ ધ્યાન. અને તો જ તમને અમુક સમયગાળા દરમિયાન મહિના પછી કે 15-20 દિવસ પછી તમને કંઈ ને કંઈ ફાયદા દેખાવાના ચાલુ થઈ જાય છે. અને આ રીતે તમે ધ્યાન કરો તો તમને દેખીતા ફાયદા દેખાય. તો આ રીતે ધ્યાન કરવું જોઈએ તો તમને કંઈ ને કંઈ ફાયદો દેખાય. સારું, ચાલો નેક્સ્ટ વિડીયોમાં